દોસ્તો, જેને જીવનમાં કંઈક મેળવવું છે, જેનો જીવનમાં કંઈક કરવાનો સંકલ્પ છે, તેની માટેની આ જોરદાર કહાની છે. બહુ જ મસ્ત કહાની છે. છેલ્લે સુધી સાંભળજો. બહુ જ જોરદાર સારી એવી કહાની છે. પરંતુ દોસ્તો, તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો દોસ્તો, આપણે કહાનીની શરૂઆત કરીએ. એક રેલવે સ્ટેશન ઉપર એક છોકરો પાણી વેચતો હોય છે. તેવામાં એક ટ્રેન આવે છે ને તે ટ્રેન તે સ્ટેશન ઉપર ઊભી રહે છે. તેમાંથી એક શેઠને પાણીની તરસ લાગી હોય છે, એટલે તે છોકરાને સાદ પાડે છે અને કહે છે કે એક ગ્લાસ પાણીનો આપ. એટલે છોકરો ઘડામાંથી પાણી ભરીને એક ગ્લાસ પાણીનો શેઠને આપે છે. પરંતુ તે પહેલા શેઠજી તે ગ્લાસની કિંમત પૂછે છે કે આ ગ્લાસની કેટલી કિંમત છે. એટલે છોકરો કહે છે કે આ ગ્લાસ 25 પૈસાનો છે. એટલે શેઠ કહે છે કે 15 પૈસામાં તારે દેવો હોય તો મને આપી દે. એટલે છોકરો મંદ એવું સ્મિત કરીને ત્યાંથી ચાલતો થાય છે અને આ દ્રશ્ય બાજુમાં બેઠેલા મહાત્મા જોઈ જાય છે. એટલે મહાત્મા ફટાફટ નીચે ઉતરે છે અને તે છોકરાને અવાજ લગાડીને કહે છે કે એ છોકરા ઊભો રહે, મારે તારું કામ છે. એટલે તે છોકરો ઊભો રહે છે અને મહાત્માજી તેમને પ્રશ્ન પૂછે છે કે તે શેઠજીએ ના પાડી તો તું હસીને કેમ ચાલ્યો ગયો. એટલે તે છોકરો જવાબ આપે છે કે તે શેઠજીને તરસ જ નહોતી લાગી, તે તો માત્ર આ ગ્લાસની કિંમત જાણવા માટે મને ઊભો રાખ્યો હતો. એટલે તે મહાત્માજી કહે છે કે તું એવું પાકું કઈ રીતે કહી શકે કે તે શેઠજીને તરસ જ નહોતી લાગી. એટલે તે છોકરો કહે છે કે જેને ખરેખર તરસ લાગી હોય તે પહેલા પાણીનો ગ્લાસ પી લે અને પછી કિંમત ગ્લાસની પૂછે. એટલે આના ઉપરથી હું કહું છું કે તે શેઠને તરસ જ નહોતી લાગી, તે માત્ર આ ગ્લાસનો ભાવ પૂછવા માટે મને ઊભો રાખ્યો હતો. અને જેને સાચી તરસ લાગી હોય તે પહેલા ગ્લાસ પી લે. એટલે દોસ્તો, આના ઉપરથી જ જેને ખરેખર સાચી તરસ લાગી હોય ભગવાનમાં, ઈશ્વરમાં, પોતાની મંજિલ મેળવવામાં, તે ક્યારેય કોઈ વાદ વિવાદમાં પડતા નથી. અને જેને વાદ વિવાદમાં પડવું હોય તેને ક્યારેય પોતાની મંજિલ મળતી નથી, તે રસ્તામાં ભટકતા રહે છે. જો દુનિયામાં ભગવાન નથી તો તેની વાત શું કામ કરવી? અને જો ભગવાન છે તો આપણે ચિંતા શું કામ કરવાની? કારણ કે આપણી રખવાળી કરવા માટે તો ભગવાન છે. પોતાની મંજિલનો રસ્તો બધાને તમે પૂછશો તો લોકો તમને તમારી મંજિલ સુધી પહોંચવા જ નહીં દે, તમને રસ્તામાં જ ગુમરાહ કરી દેશે. ખૂબ સરસ મજાનો સંબંધ છે મારો અને ભગવાનનો. હું જાજુ માંગતો નથી અને ભગવાન ઓછું દેતા નથી. મૃત્યુ આપણી હાથમાં નથી, જન્મ આપણી હાથમાં નથી, પરંતુ જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમય છે તે આપણી હાથમાં છે. આપણે કેવી રીતે જીવન જીવવું તે આપણી હાથમાં છે. આ બંને વચ્ચેનો સમય, જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય મોજ મસ્તી અને હાસ્યથી આપણે પસાર કરીશું, એ જ સાચું જીવન છે. જીવનની શરૂઆત આપણા રડવાથી થઈ હતી અને જીવનનો અંત બીજા લોકોના રડવાથી થાય છે. અને આ શરૂઆત અને અંતની વચ્ચેનો જે સમય છે તે ખૂબ મોજ મસ્તીથી, હાસ્યથી અને મુસ્કુરાહટથી જીવી લઈએ, તે જ સાચું જીવન છે. જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય, કંઈક શીખવા જેવું લાગ્યું હોય તો આ વિડીયોને તમારા મિત્રો, દોસ્તો અને ફેમિલી મેમ્બર સુધી શેર કરજો અને આ વિડીયોને લાઈક આપી દેજો. થેન્ક યુ દોસ્તો.